હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લઘુ ગુણ્યક એટલે કે લોગેરિધમ ડિફરન્સિએશન પરવાના છે કે તમને આ ટાઈપનું ફંક્શન હોય જેના પાવરમાં એક્સ આપ્યો હોય તો કેવી રીતે એનું વિકલન કરવું તો જોઈ લઈએ. ચાલો, તો પહેલાં આપણે શરૂઆતમાં શું કરીશું, બે સ્ટેપ લઈશું. સ્ટેપ નંબર 1, પહેલાં લોગ લેવો, એક આ સ્ટેપ લેવાના છે, અને બીજું વિકલન કરવું. આ બે સ્ટેપ લઈશું આપણે. પણ આ ક્યારે વાપરવાનું થશે? જ્યારે આવી રીતે પાવરમાં એક્સ આપેલો હોય ત્યારે. તો જુઓ, ચાલો, વાય ઇક્વલ્સ ટુ તમને શું આપ્યું છે? એક્સ ઇઝ ટુ એક્સ, એટલે પાવરમાં એક્સવાળું ફંક્શન છે. તો સ્ટેપ નંબર 1, બંને બાજુ પહેલાં આપણે શું લઈ લેવાના છે? બંને બાજુ લોગ લેતા. બંને બાજુ પહેલું સ્ટેપ એવું લખો કે બંને બાજુ લોગ લઈ લો. તો અહીંયા વાય છે તો શું થશે? એનું લોગ વાય, અને આ બાજુ પર લોગ લઈ લો તો લોગ એક્સ રેસ ટુ એક્સ. લોગની પ્રોપર્ટી પ્રમાણે આ એક્સ અહીંયા મલ્ટિપ્લિકેશનમાં આવી જાય. એટલે કેવી રીતે લખાવે મિત્રો? લોગ વાય ઇક્વલ્સ ટુ એક્સ ઇન્ટુ લોગ એક્સ. સ્ટેપ નંબર 1 રેડી. હવે સ્ટેપ નંબર 2, બીજા સ્ટેપમાં શું કરવું છે? વિકલન કરવું. તો કે ભાઈ એક્સ પ્રત્યે એક્સ ટેક ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એટલે કે એક્સ પ્રત્યે વિકલન કરતા. એટલે કે હવે આપણે એક્સ પ્રત્યે વિકલન કરીએ તો કેવી કન્ડિશન ઊભી થશે મિત્રો? તો લોગ વાયનું શું થાય? 1/y, અને વાયનું થશે ડીવાય બાય ડીએક્સ. આ ચેન રૂલ પ્રમાણે થાય છે. લોગ વાય એટલે આપણે ચેન રૂલ લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા છે. એટલે લોગ વાયનું 1/y, એક્સની જગ્યાએ વાય લીધું એટલે એનું વિકલન ડીવાય બાય ડીએક્સ. અહીંયા ગુણાકારનો નિયમ, આને તમે યુ કહી દો, આને તમે વી કહી દો, એટલે શું થાય? એક્સ એમના એમ ડી બાય ડીએક્સ ઓફ લોગ એક્સ પ્લસ લોગ એક્સ એમના એમ રાખો, અને ડી બાય ડીએક્સ ઓફ લોગ એક્સ એમના એમ રાખીએ તો કે ભાઈ ડી બાય ડીએક્સ ઓફ એક્સ. આપણે જે ગુણાકારનો નિયમ વાપરીએ છીએ તે. તો હવે શું થશે? એક્સ એમના એમ લોગ એક્સનું વિકલન ખબર છે મિત્રો, 1/x પ્લસ લોગ એક્સ એમના એમ એક્સનું વિકલન થશે 1. અહીંયાથી જોઈ શકાય એક્સ એક્સ આપણે કેન્સલ કરી શકીએ તો 1 પ્લસ લોગ એક્સ. આ તો આપણે શાનો જવાબ આવ્યો? 1/y ડીવાય બાય ડીએક્સ. મારે ડીવાય બાય ડીએક્સ શોધવું છે. તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ, આ વાય ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં જાય, એટલે કે વાય ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ. વાયની કિંમત પાછી મૂકી દો એટલે શું છે? વાય એટલે એક્સ રેસ ટુ એક્સ. એટલે તમને ફાઇનલ આન્સર આવે એક્સ એસ ટુ એક્સ 1 પ્લસ લોગ એક્સ. એટલે આ એક ફોર્મ્યુલા પૂછાય છે કે ભાઈ ડી બાય ડી એક્સ રેસ ટુ એક્સનું વિકલન શું થાય? તો આ એમસીક્યુમાં પણ જીટીયુમાં પૂછાયેલો પ્રશ્ન છે કે એક્સ એસ ટુ એક્સનું વિકલન એટલે શું થાય? એ પોતે એક્સ એસ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ. આ રીતે થાય છે, બરાબર. હજુ આપણે આના એકાદ બે એક્ઝામ્પલ જોઈએ. એટલે આમાં મિત્રો એક ખાસ યાદ રાખો, આ ફોર્મેટ ક્યારે યુઝ કરીશું, આ પેટર્ન આપણે ક્યારે યુઝ કરીશું? કે જ્યારે પાવરમાં એક્સ આવ્યું હોય, પાવરમાં એક્સવાળું કોઈ પણ ફંક્શન આપ્યું હોય, એક્સ હોય, સાઇન એક્સ હોય, ટેન એક્સ હોય, વોટેવર, સેક એક્સ હોય, પાવરમાં એક્સ આપ્યું અને તમને પૂછવામાં આવે કે એનું ડેરિવેટિવ શોધો ડીવાય બાય ડીએક્સ. તો આપણે કંઈ કરવાનું નથી, બે સ્ટેપ યાદ રાખવાનું. બંને બાજુ પહેલાં લોગ લઈ લેવાનું, લોગ લીધા પછી એનું વિકલન કરી દેવાનું, રાઈટ? ચાલો જોઈએ હજુ એક બીજો એક્ઝામ્પલ આ ટાઈપ જોઈ લઈએ આપણે. ધારો કે જુઓ મિત્રો, વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ એસ ટુ સાઇન એક્સ. તમને અહીંયા સાઇન એક્સ આપે છે પાવરમાં જુઓ, અને ડીવાય બાય ડીએક્સ શોધવાનું કહે છે. તો પહેલાં શું લેવાનું? સ્ટેપ નંબર 1, તમને વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ રેસ ટુ સાઇન એક્સ આપ્યો છે. તો પહેલું આપણે લખીશું કે ભાઈ બંને બાજુ લોગ લેતા. તો બંને બાજુ લોગ લઈ લો. તો બંને બાજુ લોગ લેશો તો શું લખાશે? લોગ વાય ઇઝ ઇક્વલ્સ ટુ લોગ એક્સ રેસ ટુ સાઇન એક્સ. લોગની પ્રોપર્ટી સાઇન એક્સ આગળ આવી જશે. આ સાઇન એક્સ અહીંયા આગળ આવે એટલે સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સ. આ શાના બરાબર મળ્યું આપણને મિત્રો? લોગ વાય બરાબર. સ્ટેપ નંબર 1 અહીંયા કમ્પ્લીટ થયું. હવે સ્ટેપ નંબર 2 શું કરીશું? કે ભાઈ એક્સ પ્રત્યે વિકલન કરો. એક્સ પ્રત્યે વિકલન કરતા. તો ચલો એક્સ પ્રત્યે વિકલન કરો. તો કેવી કન્ડિશન ઊભી થશે? લોગ વાયનું ચેન રૂલ પ્રમાણે 1/y, અને વાયનું થશે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ
ગુણાકારનો નિયમ, હંમેશા આ મેથડમાં ગુણાકારનો નિયમ વાપરવાનો. સાઇન એક્સ એમના એમ, કોનું વિકલન કરવાનું છે? તો કે લોગ એક્સનું વિકલન કરવાનું છે. પછી પ્લસ બીજું શું કરીશું? લોગ એક્સ એમના એમ, તો કે હવે કોનું વિકલન કરીશું? તો કે ભાઈ ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સનું વિકલન કરીશું. આ રીતે ગુણાકારનો જે નિયમ વાપરીએ છીએ આપણે એ થયું. તો જોઈ લઈએ. તો શું થાય? સાઇન એક્સ લોગ એક્સનું વિકલન શું થાય મિત્રો? 1/x પ્લસ લોગ એક્સ એમના એમ, સાઇન એક્સનું વિકલન આપણને ફોર્મ્યુલા આવડે છે કોસ એક્સ. તો ફાઇનલ તમને શું મળ્યું? સાઇન એક્સ બાય એક્સ પ્લસ લોગ એક્સ ઇન્ટુ કોસ એક્સ. આ રીતે તમને ફાઇનલ વેલ્યુ મળે. આ મળી 1/y ડીવાય બાય ડીએક્સ. પણ મારે તો શું જોઈએ? ડીવાય બાય ડીએક્સ. તો આ વાય ભાગાકારમાં છે તો સામે ગુણાકારમાં આવી જશે, એટલે કે વાય ઇન્ટુ સાઇન એક્સ બાય એક્સ પ્લસ લોગ એક્સ ઇન્ટુ કોસ એક્સ. હવે વાયની જે વેલ્યુ છે એક્સ એસ ટુ સાઇન એક્સ, તો એ વેલ્યુ તમે પાછી મૂકી દો. તો કે ભાઈ એક્સ એસ ટુ સાઇન એક્સ અપોન એક્સ પ્લસ લોગ એક્સ ઇન્ટુ કોસ એક્સ. છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? ઇઝી. આપણે કંઈ કર્યું નથી, ખાલી બંને બાજુ એનું લોગ લઈ લીધું છે. અને લોગ લીધા પછી આપણે એનું શું કર્યું છે? આપણે પહેલાં બંને બાજુ લોગ લઈ લીધા અને લોગ લીધા પછી એનું વિકલન કરી લીધું છે. તો આ રીતે થાય છે, તમે જોઈ શકો છો. બંને બાજુ લોગ લીધું અને લોગ લીધા પછી આપણે એનું વિકલન કરી લીધું છે. હજુ એકાદ એક્ઝામ્પલ હજુ લઈએ, પ્રેક્ટિસ થઈ જાય તમારી મિત્રો. ત્રીજો એક્ઝામ્પલ છે, જો સાઇન એક્સ રેસ ટુ 10x. હવે મારે આમાં પણ ડીવાય બાય ડીએક્સ શોધવું છે. વાય ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન એક્સ રેસ ટુ 10x. જુઓ પાવરમાં 10x આવી ગયો. તો સ્ટેપ નંબર 1 શું કરવાના છે? સ્ટેપ નંબર 1 તો કે ભાઈ બંને બાજુ લોગ લેતા. તો બંને બાજુ મિત્રો લોગ લઈ લો. તો શું થાય? લોગ વાય ઇઝ ઇક્વલ્સ ટુ log of sin x રેસ ટુ 10x. લોગની પ્રોપર્ટી આ પાવરમાં આવશે એટલે થશે કે 10x ઇન્ટુ લોગ સાઇન એક્સ થશે. લોગ ઓફ સાઇન એક્સ. આ મને મળ્યું સ્ટેપ નંબર 1. બંને બાજુ લોગ લીધો છે. સ્ટેપ નંબર 2 લઈએ. હવે સ્ટેપ નંબર 2 શું છે? કે ભાઈ એક્સ પ્રત્યે વિકલન કરતો. ચલો એક્સ પ્રત્યે વિકલન કરી લો. તો લોગ વાયનું શું થાય? 1/y ડીવાય બાય ડીએક્સ. હવે ડાયરેક્ટ લખીએ. યુવીનો નિયમ, ગુણાકારનો નિયમ. 10x એમના એમ રાખીએ પહેલાં. 10x એમના એમ. લોગ સાઇન એક્સનું વિકલન એટલે ચેન રૂલ. લોગ એક્સનું શું થાય? 1/x. અને સાઇન એક્સનું જે વિકલન થાય એ કોસ એક્સ એના ગુણાકારમાં આવે. પ્લસ બરાબર બાય ચેન રૂલ. લોગ સાઇન એક્સ એમના એમ રાખીએ ઇન્ટુ 10xનું વિકલન. તો 10xનું વિકલન શું થાય? સેક વર્ગ એક્સ. તો 1/y ડીવાય બાય ડીએક્સ. 10x એટલે સાઇન અપન કોસ, અને અહીંયા કોસ અપન સાઇન, એટલે આ બધી વેલ્યુ અહીંયા કેન્સલ થઈ જશે. એટલે 1 વધશે ત્યાં. બરાબર? કારણ કે 10x એટલે સાઇન અપન કોસ, એટલે કોસ કોસ કેન્સલ થશે, સાઇન સાઇન કેન્સલ થશે. એટલે ત્યાં વધશે 1 પ્લસ લોગ સાઇન એક્સ ઇન્ટુ સેક વર્ગ એક્સ. મારે તો શું જોઈએ? ડીવાય બાય ડીએક્સ. તો શું થશે મિત્રો? ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ, આ વાય ડિવાઈડમાં છે તો મલ્ટિપ્લિકેશનમાં આવશે, વાય ઇન્ટુ 1 પ્લસ લોગ ઓફ સાઇન એક્સ ઇન્ટુ સેક વર્ગ એક્સ. વાયની કિંમત પાછી લઈ લો. શું છે? સાઇન એક્સ રેસ ટુ 10x. તો અહીંયા મિત્રો મૂકી દો. વાયની વેલ્યુ છે સાઇન એક્સ રેસ ટુ 10x. અને આ વેલ્યુ તો ખબર જ છે તમને, 1 પ્લસ લોગ સાઇન એક્સ ઇન્ટુ સેક વર્ગ એક્સ. મિત્રો આ મેથડ દરેકને ખ્યાલ આવી ગઈ હશે કે આપણે શું કર્યું છે. ખાલી 2 જ સ્ટેપ લેવામાં આવ્યા છે. 2 સ્ટેપ કયા? તો કે બંને બાજુ પહેલાં લોગ લઈ લો અને પછી ડેરિવેટિવ કરો. આ મેથડ, આ પેટર્ન
આપણે ક્યારેય વાપરવાના છે જ્યારે પાવરમાં એક્સવાળું કોઈ પણ ફંક્શન હોય અને કહેલું હોય કે ફાઇન ડીવાય બાય ડીએક્સ કે ડીવાય બાય ડીએક્સ એટલે કે ડેરિવેટિવ શોધો, ત્યારે આપણે આ મેથડ વાપરીશું. તો બને એટલો આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો કે જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે.